તો સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે એવી કોઈ પરિસ્થિતિમાં સામેથી ચાલીને એવી કોઈ પરિસ્થિતિમાં મુકાવું નહીં કે આપણી માટે મુશ્કેલી ઊભી થાય. આવી કોઈ ઘટના કે કોઈ પરિસ્થિતિ ક્યારે ક્રિએટ થાય? સીધી વસ્તુ છે, જ્યારે તમે તમારા પોતાના એવા લોકો કે જે હંમેશા તમારી સુરક્ષાનું ધ્યાન રાખે છે એવા લોકોની નિગરાનીમાંથી બહાર જાઓ એટલે તમારી સાથે ખરાબ થવાના ચાન્સીસ વધી જાય છે. તમારું ફેમિલી છે, મમ્મી છે, પપ્પા છે, ભાઈ છે, શિક્ષક છે, બરાબર, આ લોકોની નિગરાનીમાં તમે સુરક્ષિત છો. અહીંયા અચાનક કોઈ પણ આવીને તમારી સાથે વાત કરી શકે નહીં. તમારી સાથે વાત કરવા માટે શું ના હોય તો પહેલા શિક્ષક સાથે વાત કરવી પડે, ઘરે હોય તો તમારા મમ્મી પપ્પા સાથે વાત કરવી પડે. એટલે સામે ચાલીને આવી પરિસ્થિતિમાં મુકાવું નહીં. સોશિયલ મીડિયાનો ઉપયોગ કેટલા કરે છે? ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ કેટલા વાપરે છે? બરોબર, બધા વાપરતા નહીં. વાપરો છો? બરાબર. સોશિયલ મીડિયામાં અવેરનેસ વિશે કેટલા જાણે છે? જાણો છો? ઘણી બધી ઘટનાઓ સોશિયલ મીડિયાના દુરુપયોગના કારણે થતી હોય છે. કે મેક શ્યોર કે સોશિયલ મીડિયાનો ઉપયોગ થાય નહીં. બરાબર. બીજું, આવી કોઈ ઘટનાની અંદર તમે ક્યારે મુકાવ? અરે તમે તમારા ફેમિલી મેમ્બરને જાણ ન કરતા કે તમે કઈ જગ્યાએ છો એની જાણ તમારા ફેમિલી મેમ્બર્સને ન હોય ત્યારે તમે આવી ઘટનામાં મુકાવ. એટલે જ્યારે પણ બહાર જઈ રહ્યા છો કે કોઈ પણ જગ્યાએ જઈ રહ્યા છો તો હંમેશા ઘરે મમ્મી પપ્પાને કહીને નીકળવું. સાચું કહીને નીકળવું એ મહત્વનું છે. નીકળ્યા કીધું કે મમ્મી હું ટ્યુશન જાઉં છું અને તમે હોવ બીજે કઈ, એવું કરવું નહીં તો તમારી સાથે જે કોઈ પણ ઘટના બનશે એના જિમ્મેદાર પોતાની જાતને મુશ્કેલીમાં હોવા જિમ્મેદાર કોણ થશો? તમે. બરાબર. એટલે મમ્મી પપ્પાની જાણ બહાર કોઈ પણ કામ કરવું નહીં. તમારી સાથે ઘરની બહાર જતા તમને ન ગમતું એવું કશું થાય છે તો તમારા મમ્મી પપ્પાને પહેલા જ જાણ કરો કે હા મમ્મી કે પપ્પા મારી સાથે બહાર આવું થયું, મને આ વ્યક્તિ હેરાન કર્યું શું છે, એટલે તમારા પેરેન્ટ્સ તમને બચાવી શકે.